આજે તો હતો મારા કાકાના ઘેરે પાવભાજીનો પ્રોગ્રામ અને થયું કાંક એવું. તો જય માતાજી મિત્રો, સવારમાં તો આપણે કામ પર જવાનું હોય તો આપણે નીકળી ગયા. ગાય અને ભેંસ લઈને અપાભાઈ આવી ગયા હતા. પછી આપણે મારા મોટા બાપુ સાથે વિડીયો બનાવીને આપણે આવી ગયા કારખાને. મેનેજર પાસેથી હીરા લઈ અને 3 હીરા ખાતે કરાવીને પછી આપણું કામ કરી દીધું ચાલુ. ત્યાં રોહિતભાઈનો ફોન આવ્યો એટલે 12 વાગી ગયા હતા. તો પછી આપણે આવી ગયા નીચે અને રોહિતભાઈ સાથે નીકળી ગયા ઘર સાઈડ. અને આવી ગયું મારા કાકાનું ઘર. અને રોહિતભાઈએ વાવ્યું હતું મોટું ઝાડવું. આ કયું ઝાડવું છે તમે કોમેન્ટ કરી દેજો મિત્રો. પછી આપણું કામ ચાલુ થઈ ગયું હતું. તો બટેકા સુધાર્યા, વટાણા ફોલી અને કોથમીર ફોલી અને પછી બધું મિક્સરમાં નાખીને તૈયાર કર્યું અને પછી મૂકી દીધો તપેલો, કારણ કે 15 જણાની ભાજી તૈયાર થાય છે. ભાજીનો પાવડર, પછી ગ્રેવી અને વટાણા, મીઠું, જીરું, લાલ ચટણી કાંઈ ઘટે નહીં એવી લઈ આવે છે અમારા સુનિલભાઈ. ગ્રેવી હલાવી નાખી અને બધું બકાલું મિક્સ કરી અને નાખી દીધું અને પછી નાખ્યું લીંબુનું પાણી. અને જો આપણી ભાજી થઈ ગઈ તૈયાર સરસ મજાની. અને સુનિલભાઈ 15 પાવની લાદી લાવ્યા હતા. તો આપણે ઘેરે જ પાવની ભાજી પાવ આપણે તળવાના હતા. અને પાવ બહુ પોસા અને સરસ મજાના હતા મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી આપણે હાથ અને મોઢું બે ધોઈ આવ્યા અને હવે આપણે બે ગયા જમવા. અને જોઈ લો આપણી ડીશ કેમ છે, હોટલમાં હોય ને તેવી જ છે. પછી બધાય સાથે બેસીને જમી લીધું અને જમવાની બહુ મજા આવી. પછી ઘડીક બધા સાથે બેસી અને આપણે વહી ગયા સુવા, કારણ કે જમાઈ ગયું હતું ફૂલ. વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.